હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સાથે જ આજથી ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ છે. 4 દિવસના લાંબા વેકેશનની પણ શરૂઆત થઈ છે. અત્યારે મેઘરાજા મન મૂકીને વરસવાની તૈયારીમાં છે. હાલ ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 29 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેશર આગળ વધીને હાલમાં ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય થયું છે. આ સાથે જ આગામી 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાત પહોંચી જશે અને આ દિવસોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો છે, પરંતુ હવે હવામાન વિભાગની આગામી 5 દિવસની આગાહીને લઈને 3 સિસ્ટમ એકસાથે સક્રિય થતા ગુજરાતમાં સુરેન્દ્રનગરની સારા વરસાદનો લાભ મળશે. આસામના નાગાવ જિલ્લામાં 14 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી તફજુલ ઇસ્લામનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસ કબજામાંથી છટકીને તેણે તળાવમાં ઝંપલાવ્યું હતું. નાગાવના પોલીસ અધિક્ષક સ્વપ્નિલ ડેકાએ જણાવ્યું હતું કે આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે 3:30 વાગે તેને ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. એસપીના જણાવ્યા અનુસાર તેણે બચવાનો પ્રયાસ કર્યો અને તળાવમાં કૂદી ગયો. પોલીસે તરત જ સર્ચ ઓપરેશન કર્યું હતું. એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 2 કલાકની શોધખોળ બાદ આરોપીની લાશ તળાવમાંથી મળી આવી હતી. ગુરુવારે સાંજે નાગાવના ધીંગવા 14 વર્ષની બાળકી પર 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા તેની સાયકલ પર ટ્યુશનથી ઘરે જતી હતી. આ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર 3 લોકોએ તેને ઘેરી લીધી અને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. બળાત્કાર બાદ આરોપી પીડિતાને ઘાયલ અને બેભાન હાલતમાં તળાવ પાસે રોડ કિનારે મૂકીને ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ તેને જોઈને હોસ્પિટલ દાખલ કરી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વારંવાર વિવાદો સામે આવે છે, ત્યારે વધુ એક વિવાદના વંટોળ સામે આવ્યા છે, જેમાં યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ડીન સામે પોસ્ટરો લાગ્યા છે અને લખવામાં આવ્યું છે કે વામપંથી વિચારધારા ધરાવતા ડીન હટાવો, લો ફેકલ્ટી બચાવો. આ પોસ્ટર કોણે લગાવ્યું તે સ્પષ્ટ થયું નથી, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે હિન્દુ તહેવારોમાં પરીક્ષા ડીન દ્વારા ગોઠવવામાં આવે છે, તેનો આ વિરોધ છે. યુનિવર્સિટીની લો ફેકલ્ટીના તમામ સબમિશન, મૂટ કોર્ટની પરીક્ષા, ઇન્ટરનલ પરીક્ષા તેમજ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ, તમામ એકેડેમિક કાર્યક્રમને હિન્દુ તહેવારો જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા અને દિવાળીના સમયે વિદ્યાર્થીઓ વડે ઉજવણી ન થઈ શકે તેવી વિચારધારા ધરાવતા હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ અજાણ્યા હિન્દુવાદી લોકો વડે યુનિવર્સિટીની આસપાસ ડીન ડોક્ટર અર્ચના ગોડેકરના વિરુદ્ધ પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 3 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેણે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે ઓડીઆઈમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર હતો. પોતાની નિવૃત્તિનો વિડીયો પોસ્ટ કરતા શિખરે લખ્યું કે હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરું છું. હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર. જય હિન્દ. શિખર ધવને આ વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે તેને સંતોષ છે કારણ કે તે દેશ માટે ક્રિકેટ રમ્યો. ધવને કહ્યું, હું બીસીસીઆઈ અને ડીડીસીએનો આભારી છું, જેમણે મને તક આપી અને તમામ ચાહકોને હું પોતાને પણ એ જ કહી રહ્યો છું કે મારે એ વાતથી દુઃખી થવાની જરૂર નથી કે હું દેશ માટે હવે નહીં રમું, પરંતુ એ વાતની ખુશી હું મારી સાથે રાખું છું કે હું દેશ માટે ખૂબ રમ્યો અને એ જ મારી માટે સૌથી મોટી વાત છે. રાજકોટના પંચનાથ પ્લોટ સ્થિત દિગંબર જૈન મંદિરમાં પૂજા કરવા આવેલ કારખાનેદાર ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનારના ભાઈએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. આરોપી મારામારીના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ હોય ભક્તિનગર પોલીસે ગત 14 તારીખે ઝડપી પાડ્યો હતો. જ્યારે આજ રોજ જૈન દેરાસરમાં બનેલી હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મવડી આસ્થા રેસીડેન્સીમાં રહેતા સોરઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયુરભાઈ પરસોત્તમભાઈ સગપરિયાએ ભાવેશ વિનોદભાઈ ગોલસામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 10 મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હોય તેની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હોય તેનો ખાર રાખી મંદિરમાં દર્શન કરતા હતા એ સમયે પાછળથી હુમલો કર્યો હતો, જેથી તેની સામે હત્યાની કોશિશની ફરિયાદ એ ડિવિઝન પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વિડીયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાંથી આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ થઈ હતી. હવામાન વિભાગે શનિવારે 14 રાજ્યોમાં ભારે વરસાદ અને 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું.
પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ વહી જતા તંત્રની ચિંતા વધી હતી. માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 3 લોકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આજે ભેંસોનું ટોળું ઓવરબ્રિજ પર ચડી ગયું હતું અને પશ્ચિમ વિભાગના ઢાળ ઉપર ઊભા રહી ગયા હતા, જેના કારણે સ્પીડમાં નીચે ઉતરતા વાહન ચાલકોને ટક્કર થવાની પૂરી શક્યતા રહેલી હતી. તમામને કોઈ કાર ચાલકે ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ભેંસોનું ટોળું ઓવરબ્રિજ પર ચડવાથી લોકોને મુશ્કેલીઓ વધી હતી. ઓવરબ્રિજ પર વાહન ચાલક કરતા લોકોને કોઈ અણધારી ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવવાની જરૂરિયાત છે. જો આ પરિસ્થિતિમાં કાબૂ ન લેવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત થઈ શકે છે. વરસાદ હોવાના કારણે ઓવરબ્રિજ પર વિઝિબિલિટી ઓછી હોય છે. તેવામાં કોઈ વાહન ચાલક સ્પીડ સાથે ઢાળ ઉપરથી ઉતરે તો ઢોર સાથે ટક્કર થવાની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. શુક્રવારે મધ્યપ્રદેશના વેસ્ટ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ભોપાલમાં 2 ઇંચ અને ઇન્દોરમાં 3 ઇંચ વરસાદ થયો હતો. ઇન્દોરમાં આજે સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. આ તરફ યુપીના મથુરામાં પણ શુક્રવારે લગભગ 8 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હવામાન વિભાગે શનિવારે 14 રાજ્યોમાં ભારે વરસાદ અને 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકોને અસર થઈ છે. 24 લોકોના મોત થયા છે. 2 લોકો ગુમ છે. સેનાએ 330 લોકોને બચાવ્યા છે. 450 રાહત શિબિરોમાં 65,000 લોકો છે. ભારતે આજે તેનું પ્રથમ ફરીથી રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI-1 લોન્ચ કર્યું છે. આ રોકેટને ચેન્નઈના થિરુવંદઈથી મોબાઈલ લોન્ચર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. રોકેટને તમિલનાડુના સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયા અને માર્ટિન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. હાઇબ્રિડ રોકેટ RHUMI-1 દ્વારા 3 ક્યુબ સેટેલાઇટ અને 50 પિકો સેટેલાઇટ સફળતાપૂર્વક સબઓર્બિટલ ટ્રેજેક્ટરીમાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સંબંધિત રિસર્ચ માટે ડેટા એકત્રિત કરશે. RHUMI-1 રોકેટ જેનેરિક ફ્યુઅલ બેઝડ હાઇબ્રિડ મોટર અને ઇલેક્ટ્રિકલી ટ્રિગર પેરાશૂટ સિસ્ટમથી સજ્જ છે. રોકેટને ખાસ કરીને ફ્લેક્સિબિલિટી અને રિયુઝેબલ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરાયું છે. હાઇબ્રિડ રોકેટ RHUMI-1 ઇકો-ફ્રેન્ડલી અને કોસ્ટ ઇફેક્ટિવ મિકેનિઝમ છે. તેમાં CO2 ટ્રિગર પેરાશૂટ સિસ્ટમ છે. તેની મદદથી રોકેટના કમ્પોનન્ટ સુરક્ષિત રીતે સમુદ્ર પર પાછા લેન્ડ કરી શકે છે. તેનાથી અંતરિક્ષ પ્રક્ષેપણનો ખર્ચ ઘટશે. રોકેટના કમ્પોનન્ટ સરળતાથી રિકવર કરી શકાય છે. રોકેટની એરફ્રેમ કાર્બન ફાઇબર અને ગ્લાસ ફાઇબરથી બનેલી છે. ગાંધીનગરના હિંમતનગર ચિલોડા હાઈવે રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે નાકાબંધી કરી બંધ બોડીની ટ્રકમાંથી 20,73,000ની કિંમતની વિદેશી દારૂ બિયરની 481 પેટીઓ સાથે ખેપિયાની કુલ રૂપિયા 30.75 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબી પીઆઈ ડીબી વાડા સહિતની ટીમ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા એક્ટિવ થયેલી છે. દરમિયાન બાતમી મળી હતી કે ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને શામળાજીથી હિંમતનગર થઈ ચિલોડા સર્કલ થઈ અમદાવાદ જવાનો છે. જેના આધારે પોલીસે દરોડા પાડીને સમગ્ર 30.75 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.